સૂર્યના પુત્ર સાવર્ણી કે જેઓ આઠમા મનુ કહેવાય છે, તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું, તે તમે સાંભળો. સૂર્યપુત્ર મહાભાગ સાવર્ણી ભગવતી મહામાયાના અનુગ્રહ કૃપા કરુણાથી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે જ પ્રસંગ સંભળાવું છું. પૂર્વકાળની વાત છે. સ્વારોચિષ મન્વંતરમાં સુરથ નામે એક રાજા હતા, જેઓ ચૈત્રવંશમાં ઉત્પન્ન થયા હતા. તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો. તેઓ પ્રજાનું પોતાના ઔરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન પોષણ કરતા હતા. તેમ છતાં પણ તે સમયે કોલા વિધ્વંસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા હતા. રાજા સુરથની દંડનીતિ ઘણી પ્રબળ હતી. તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું. જો કે કોલા વિધ્વંસીઓ સંખ્યામાં ઓછા હતા, તો પણ રાજા સુરથ તે યુદ્ધમાં તેમનાથી પરાજિત થયા. ત્યારે તેઓ યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા. સમસ્ત પૃથ્વી પરથી હવે તેમનો અધિકાર ઉઠી ગયો હતો. પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓએ તે સમયે મહાભાગ રાજા સુરથ પર આક્રમણ કરી દીધું. રાજાનું બળ ક્ષીણ થઈ ચાલ્યું ગયું હતું. તેથી તેમના દુષ્ટ બળવાન અને દુરાત્મક મંત્રીઓએ તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધા. સુરથનું પ્રભુત્વ નષ્ટ થઈ ગયું હતું. તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે વિપ્રવર્ય મેઘામુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય હિંસક જીવો પરમ શાંત ભાવે ત્યાં રહેતા હતા. મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા. ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓએ તે મુનિશ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલોક સમય રહ્યા. પછી મમતાથી આકુષ્ઠચિત્તે થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન પોષણ કર્યું હતું, તે જ નગર આજે મારાથી વંચિત રહી ગયું છે. ખબર નહીં મારા દુરાચારી નોકર ચાકરો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં. જે હંમેશા મદ વરસાવતો હતો અને શૂરવીર હતો, તે મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે શા ભોગો ભોગવતો હશે. જે લોકો મારી કૃપા, ધન અને ભોજન પામવાથી મારી આગળ પાછળ ચાલતા હતા, તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે. તે અપવ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાના કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે. તથા આવી બીજી પણ ઘણી બાબતો રાજા સુરથ નિરંતર વિચાર્યા કરતા. એક દિવસે ત્યાં તેમણે વિપ્રવર મેઘાના આશ્રમમાં નજીક એક વૈશ્યને જોયો અને પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? અહીં તમારા આવવાનો હેતુ શું છે? તમે કેમ શોકગ્રસ્ત અને અન્ય મનસ્ક જેવા દેખાવ છો? રાજા સુરથે પ્રેમપૂર્વક કહેલા વચન સાંભળી વૈશ્યે વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું, રાજન, હું ધનવનાનો કુળમાં જન્મેલો એક વૈશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભના લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન, પત્ની અને પુત્રોથી વંચિત રહી ગયો છું. મારા વિશ્વાસુ સગાઓએ જ મારું ધન
પડાવી લઈને મને દૂર કરી દીધો છે. તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું. અહીં રહેવાના લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો, મારી પત્ની, મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે નહીં, કે તેમને કોઈ કષ્ટ છે. મારા તે પુત્રો કેવા છે? શું તેઓ સદાચારી કે પછી દુરાચારી થઈ ગયા છે? રાજાએ પૂછ્યું, જે લોભી પત્ની, પુત્રો વગેરે ધનના કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તેમના પ્રત્યે તમારી ચિંતામાં આટલું સ્નેહનું બંધન કેમ છે? તમે મારા વિશે આ જે કહ્યું, વૈશ્ય બોલે છે, તમે મારા વિશે આ જે કંઈ કહ્યું તે યથાર્થ છે, પણ શું કરું, મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી. જેમણે ધનથી લુપ્ત થઈને પિતા પ્રત્યેના સ્નેહને, પતિ પ્રત્યેના પ્રેમને, આત્મીય જન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે કે મહામુનિ ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમલગ્ન થઈ રહ્યું છે. એ શું છે? આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી. તેમના માટે હું નિશાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થયેલું જાણું છું. તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે, તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી. તો આ માટે હું શું કરું? માર્કંડેય કહે છે કે હે બ્રહ્મન, ત્યાર પછી નૃપશ્રેષ્ઠ સુરત અને સમાધિ નામનો તે વૈશ્ય બંને સાથે સાથે મેઘામુનિ સમક્ષ ઉપસ્થિત થયા. તેમની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વક વિનયપૂર્ણ વર્તાવ કરીને બેઠા. ત્યાર પછી તે વૈશ્ય અને રાજાએ કંઈક કહેવાનું શરૂ કર્યું. રાજાએ કહ્યું, હે ભગવાન, હું તમને એક વાત પૂછવા માગું છું, તમે તે વિશે કહો. મારું ચિત્ત પોતાના આધીન નહીં હોવાના કારણે આ બાબત મારા મનને ઘણું દુઃખ આપે છે. જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે તેના બધા અંગોમાં મારી મમતા બની રહેલી છે. હે મુનિશ્રેષ્ઠ, હવે તે મારું નથી એ જાણતા હોવા છતાં પણ મને અજ્ઞાનીની જેમ દુઃખ થાય છે. તો આ શું છે? આ તરફ એક વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે. તેના પુત્રો અને પત્ની, નોકર ચાકરોએ તેને તરછોડી દીધો છે. તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે. તો પણ આ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે. આ પ્રમાણે આ બંને ઘણા દુઃખી છીએ. જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવે છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતાજનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. એ મહાભાગ, અમે બંને સમજદાર છીએ, તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે? વિવેકશૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ વૈશ્યમાં પણ મૂઢતા પ્રત્યક્ષ દેખાઈ રહી છે. ઋષિ બોલે છે, હે મહાભાગ, વિષયના માર્ગનું જ્ઞાન બધા જીવોને છે. આ જ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા કેટલાક રાત્રે જ જોઈ શકતા નથી, તથા કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસે અને રાત્રે પણ બરાબર જ જુએ છે. એ સાચું છે કે મનુષ્યો સમજદાર હોય છે, પણ માત્ર તેઓ જેવા હોતા નથી. પશુ, પક્ષી, મૃગો વગેરે બધા જ પ્રાણીઓ સમજદાર હોય છે. મનુષ્યની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી રીતે પ્રાણીઓની, પક્ષીઓની હોય છે, તથા તે જેવી મનુષ્યની હોય છે તેવી જ સમજદારી તે પ્રાણી, પક્ષીઓની વગેરેની હોય છે. આ સમજદારી અને બીજી બાબતો બંનેમાં લગભગ સરખી જ છે. સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તે જુઓ, એ પોતે ભૂખથી પીડિત હોય
છે, છતાં પણ તેઓ મોહના લીધે બચ્ચાઓની ચાંચમાં કેટલાક ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે. હે નરશ્રેષ્ઠ, શું તમે નથી જોતા કે આ મનુષ્ય સમજદાર હોવા છતાં પણ લોભના લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે? જો કે તે બધામાં સમજની કમી તો નથી, તો પણ તેઓ સંસારની સ્થિતિ, જન્મ મરણ પરંપરાને બનેલી કાયમ રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે. તેથી આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રારૂપી જે ભગવતી મહામાયા છે, તેમના થકી આ જગત મોહિત થઈ રહેલું છે. તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરજસ્તથી ખેંચીને મોહમાં નાખી દે છે. તેઓ જ આ સંપૂર્ણ સરાચર જગતનું સર્જન કરે છે તથા તેઓને પ્રસન્ન થવાથી મનુષ્યને મુક્તિનું વરદાન પણ મળે છે. તેઓ જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે? હે બ્રાહ્મણ, તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો શાસા છે? બ્રહ્મદેવતાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ, તે દેવીનો જેવો પ્રભાવ હોય, જેવું સ્વરૂપ હોય અને જે રીતે પ્રાદુર્ભાવ થયો હોય તે બધું તમારા મુખેથી સાંભળવા માગું છું. ઋષિ બોલે છે, હે રાજન, વાસ્તવમાં તો દેવી નિત્ય સ્વરૂપા જ છે. સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપાત કરી રાખ્યું છે. તો પણ તેમનું પ્રાગટ્ય અનેક પ્રકારે થાય છે, તે મારે પાસેથી સાંભળો. જો કે આ નિત્ય, શાશ્વત અને અજન્મા છે, તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે. કલ્પના અંતે સમસ્ત જગત એકાંતમાં નિમગ્ન થઈ રહ્યું હતું અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર બિછાવીને યોગ નિંદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા, ત્યારે તેમના કાનોના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા, જેઓ મધુ અને કૈટભના નામે વિખ્યાત થયા. તે બંને બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા. ભગવાન વિષ્ણુના નાભિ કમળમાં વિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા, ત્યારે તેમણે એકાગ્રચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખોમાં નિવાસ કરતા યોગ નિંદ્રાની સ્તુતિ આરંભી દીધી. જેઓ આ વિશ્વના આધીશ્વરી, જગતના ધાત્રી, સંસારનું પાલન અને તેનો સંહાર કરનારા તથા તેજ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિરૂપા છે, તે જ ભગવતી નિંદ્રાદેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, હે દેવી, તમે જ સ્વાહા છો, તમે જ સ્વધા છો, તમે જ વષ્ટકારક છો. સ્વરો પણ તમારું જ સ્વરૂપ છે. તમે જ જીવદાયિની સુધા અમૃત છો. નિત્ય અક્ષર શાશ્વત પ્રણવ ઓમ માં અમકાર, ઉંકાર અને મંકાર, આ ત્રણ માત્રાઓ રૂપે તમે જ સ્થિત છો. તથા આ ત્રણ માત્રાઓના ઉપરાંત જે બિંદુરૂપી નિત્ય માત્રા છે, જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી, તે પણ તમે જ છો. હો દેવી, તમે જ સંધ્યા, સાવિત્રી અને પરાજનની છો. હો દેવી, તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો. તમારાથી જ આ જગતનું સર્જન થાય છે
તમારાથી જ તેઓનું પાલન થાય છે અને હંમેશા તમે કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ એટલે કે કોળિયો બનાવી દો છો. હે જગતમય દેવી, આ જગતના ઉત્પત્તિકાળને તમે સૃષ્ટિરૂપા છો, પાલનકાળ સ્થિતરૂપા છો તથા કલ્પના કાળે સંહારક રૂપા છો. તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેધા, મહાસ્મૃતિ, મહામોહરૂપા, મહાસુરી છો. તમે જ ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો. ભયંકર કાળરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો. તમે જ શ્રી, તમે જ ઈશ્વરી, તમે જ રીમ અને તમે જ બોધા સ્વરૂપ બુદ્ધિ છો. લજ્જા, તુષ્ટિ, પુષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે જ છો. તમે ખડગ ધારણ કરનારા, શૂળ ધારણ કરનારા, ઘોર રૂપવાળા તથા ગદા, ચક્ર, શંખ અને ધનુષ્ય ધારણ કરનારા છો. બાળ, ભુસુંડી અને પરિધ આ પણ તમારા આયુધ છે. તમે સૌમ્ય અને સૌમ્યતર છો. આટલું જ નહીં, જેટલા પણ તમે સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતાં તમે અત્યંત અધિક સુંદર છો. પર અને અપર બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો. હે સર્વ સ્વરૂપા દેવી, ક્યાંય પણ સત અને અસત રૂપી જે કઈ વસ્તુઓ છે તે બધાની જે શક્તિ છે તે તમે છો. આવી સ્થિતિમાં તમારી સ્તુતિ શી થઈ છે? જેઓ આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે તે ભગવાનને પણ તમે જ્યારે નિંદ્રાધીન કરી દીધા છે ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ હોઈ શકે છે? મને ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને પણ તમે જ શરીર ધારણ કરાવ્યું છે તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં હોય દેવી? તમે તો પોતાના તે ઉદાર પ્રભાવોથી જ પ્રશંસિત થઈ જાઓ છો. આ જે બંને દુર્ગસ અસુરો મનુ અને કૈટભ છે અને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગ્રત કરી દો. સાથોસાથ તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પેદા કરી દો. ઋષિ કહે છે, હે રાજન, જ્યારે બ્રહ્માજીએ ત્યાં મધુ અને કૈટભને હણવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગ્રત કરવા માટે તમોગુણના અધિષ્ઠતી દેવી યોગ નિદ્રાથી આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ ભગવાનના નેત્રો, મુખ, નાક, બાહુઓ, હૃદય અને વક્ષસ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મા બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવી ઊભા રહ્યા. યોગ નિદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે 51 જળમાની શેષનાગની શૈયામાંથી જાગી ઉઠ્યા. પછી તેમણે બંને અસુરોને જોયા. તે દુરાત્મા મધુ અને કૈટભ અત્યંત બળવાન અને પરાક્રમી હતા અને ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીની ભરખી જવા ઉદ્યોગ પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ ઊભા થઈ ને તે બંને સાથે 5000 વર્ષ સુધી માત્ર બાહુ યુદ્ધ કર્યું. તે બંને પણ અત્યંત બળના કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા. આ તરફ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા. તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા, અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ. અમે તમારી પાસેથી કોઈ વરદાન માગીએ. ભગવાન બોલ્યા, જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે તમે મારા હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન મેં માગ્યું. અહીં બીજા કોઈ વરદાન લેવાની શું જરૂર છે? ઋષિ કહે છે, આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને તે કારણે તે સમસ્ત જગમાં પાણી જ જોયું. ત્યારે કમલનયન ભગવાને ત્યારે ઋષિએ કહ્યું, ભલે તેમ થાવ કહીને
શંખ ચક્ર ગદા ધારણ કરનારા ભગવાને તે બંનેના મસ્તક પોતાની જાંઘ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરવાથી સ્વયં પ્રગટ થયા હતા. હવે ફરી પાછા તેમના પ્રભાવનું વર્ણન કરું છું, તે સાંભળો. શ્રી માર્કંડેય પુરાણ એ સાર્વણિક મન્વંત કથા અંતર્ગત દેવી મહાત્મ્યનો મધુકૈટભવધ નામનો 1લો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય, દુર્ગા માત કી જય, કાત્યાયની માત કી જય, ઈષ્ટદેવ એકલંજી દાદાની જય.